શાજાપુરમાં હંગામો રામ મંદિર માટે અક્ષય યાત્રા પર પથ્થરમારો ઘણા વિસ્તારમાં કલમ 144 લાગુ 24 એફઆઈઆર દાખલ મધ્ય શાજાપુરમાં સોમવારે મોડી સાંજે કેટલાક સામાજિક તત્વોને રામ મંદિર માટે સક્ષમ વિતરણ કરવા માટે હિન્દુ સંગઠનો ઘેરતી રેલને પથ્થરમારો કર્યો હતો. આ પછી શહેરમાં તણાવપોષો થયો હતો. મળતી માહિતી મુજબ શહેરના મંગપિયા વિસ્તારમાં સાંજે કીર્તિ કરતી વખતે યુવાનોનું એક જૂથ અક્ષય વિતરણ કરી રહ્યું હતું. દરમિયાન જ્યારે આ રેલી મગરિયા મોતી મસ્જિદ વિસ્તારમાં પહોંચી ત્યારે આ યુવકો ચોક પર કેટલાક લોકો માટે ઝઘડો કર્યા બાદ ત્યાર પછી સૂત્રોમાં સાથે શરૂ થયેલા વિવાદમાં પથ્થરમારો ફેરવાઈ ગયો હતો અને રેલી પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઈ હતી. ઘટના માહિતી મળતું ખોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો કાર્યક્રમને ભાજપ દ્વારા સંકરવાનો ભીમા વાડમાં સાથે સંખ્યાત હિન્દુ સંગઠનનો પથ્થરમારો કરનાર અસામી તત્વો પર કડક કાર્યવાહી માંગ કરી 24 કલાકમાં એફઆઈઆર મામલે મોડી રાત્રે ઉજ્જૈનના ડિવિઝન કમિશનર સંજય ગોપાલમાં આ સ્થિતિ તાગ મળે અસામાજિક તત્વોને કડક કાર્યવાહી માંગ કરીને 24 કલાકમાં એફઆઈઆર માંગ કરી છે. યુજાઈ આઈજી સંતોષ કુમાર સિંહ શાજાપુરમાં પહોંચ્યા. સ્થિતિ અંશની યશપાલ અને 24 કલાકમાં એફઆઈઆર તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલી કરી છે. આ સમગ્ર વિવાદમાં યુવક ઘાયલ સારવાર જે હોસ્પિટલમાં ચાલી રહી શાજાપુરમાં કલેક્ટર રીજુ બાપમ્મા એસપી યશપાલ રાજપૂત તમામ ઉચ્ચ અધિકારી રાખીને શાજાપુરમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સિવાય નિષ્પક્ષ મોટી સંખ્યામાં પોલીસ દળો છે તૈનાત કરવામાં આવેલા કેટલાક વિસ્તારોમાં કલમ 144 પર લાગુ કરવામાં આવી